પારડીમાં ઉછીના આપેલા ₹1.22 લાખ પરત માંગતા સસરા પર જમાઈ અને વેવાઈનો હુમલો. પિતાએ પુત્રીને જમાઈ સાથે સંબંધો કાપી નાખ્યા. પારડી પોલીસમાં કરી લેખિત ફરિયાદ. પારડી તાલુકામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સસરાએ પોતાના જમાઈને ઉછીના આપેલા પૈસા પરત માંગતા જમાઈને વેવાઈએ મળીને તેમની સાથે ગાળાગાળી કરી મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ ઘટના અંગે પીડિતે પારડી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી ન્યાયની ગુહાર લગાવતો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પારડીના કોટલાવ ખજૂરિયા ફળિયામાં રહેતા 64 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ દિનુભાઈ છોટભાઈ નાયકે પોતાના જમાઈ જિજ્ઞેશ નાથુભાઈ નાયકાને આશરે 6 વર્ષ પહેલા તબક્કાવાર કુલ 1,22,000 રોકડા ઉછીના આપ્યા હતા, જ્યારે દિનુભાઈએ પોતાના પૈસા પરત માંગ્યા, જ્યારે જમાઈએ વારંવાર વાયદા કર્યા હતા, જેથી કંટાળીને લેખિત ફરિયાદ કરી હતી. જ્યારે દિનુભાઈ જમાઈના ઘરે રામપુર ખાતે પૈસા માંગવા ગયા ત્યારે જમાઈ જિજ્ઞેશ તથા તેમના વેવાઈ નાથુભાઈ ઉશ્કેરાઈને તેમની સાથે ગાળાગાળી કરી હતી, તેમજ ઢીક્કા મૂકીને ગળદાપાતુનો સખત માર માર્યો હતો. એટલું જ નહીં, પરંતુ હવે પછી પૈસા માંગવા આવીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે દિનુભાઈએ પારડી પોલીસ સ્ટેશનમાં જમાઈ અને સસરા વિરુદ્ધ લેખિત ફરિયાદ દાખલ કરી હતી. જોકે પોલીસે પ્રાથમિક તપાસ બાદ આ નાણાકીય લેવડ દેવડનો દીવાની વિવાદ હોવાથી સિવિલ કોર્ટમાં દાદ મેળવવા સમજ યાદી આપી અરજી દફતરે કરી છે. દિનુભાઈ નાયકે જણાવ્યું કે મેં મારા જમાઈને 1,22,000 ઉછીના આપ્યા હતા. પૈસા પરત માંગવા જતાં જમાઈ અને વેવાઈએ મારી સાથે મારપીટ કરી અને ધમકી આપી છે. અમે વિશ્વાસ રાખીને પૈસા આપ્યા હતા, પણ હવે તેઓ પૈસા આપવાની ના પાડે છે. આ બનાવ બાદ હવે મારી દીકરી જમાઈ કે વેવાઈ સાથે કોઈ જ પ્રકારનો સંબંધ કે વ્યવહાર રહ્યો નથી. પોતાના સગા જમાઈ અને વેવાઈના આ પ્રકારના વર્તનથી ભારે હતાશ થયેલા પીડિત પિતાએ હવે તેમની પુત્રી અને જમાઈ સાથેના તમામ પારિવારિક સંબંધો પૂર્ણ હોવાનું જણાવ્યું હતું. હું દિનુભાઈ છોટુભાઈ નાયકા, રહેવાસી પારડી કોટલાવ ખજૂરિયા ફળિયા. મારા જમાઈને પૈસા આપેલા હતા, તે જમાઈ પર માંગેલા તો મને 10 તારીખે આપું એમ કરીને આવેલો. પછી 10 તારીખે બી નહીં આવ્યો. પછી 13 તારીખે અમારે અહીંયા 12મું હતું, તે 12મુંના દિવસ આવેલો તો મેં પૈસા માંગવા ગયો તો મને મારેલો છે ને તારે થાય તે કરી લે, પૈસા નહીં મળે. મારા બાપુજીઓને પૈસા આપેલા તે મારા બાપુજીના નામ નહીં લેવાનું એમ કે તારા બાપુજીને મેં પૈસા 50,000 ગણીને આપેલા ને ત્યાં રામપુર તે એની વહુ મારી છોકરીને એને 50,000 રૂપિયા એના પપ્પાએ ગણીને આપેલા ને એની સાક્ષીમાં એનો મોટો જમાઈ મહેશ હતો. તે મહેશે કહે કે પપ્પા એ તો તમને દિવાળી પછી આપી જ દેવાના છે, આજ લગી મને 1 રૂપિયો પર નથી મળ્યો ને હવે બધા એમ કહે છે કે પૈસા નહીં મળે, તારે થાય તે કરી લે એમ કહે છે. એટલે મારે તો શું કહીશ, પૈસા આપેલું પેલું મળે ને મળે. એટલે કોઈ બી માય બાપ હોય તો પોરી જમાઈને પૈસા જો કંઈ તકલીફમાં હોય તો કોઈ લખાણ કરીને આપે કહેતું કે સાહેબ. એટલે આજથી મેં મારી પોરી સાથે મારે કઈ સંબંધની વ્યવહાર હાથે રાખે. પોલીસ ફરિયાદ બધી કરેલી છે. પોલીસ ફરિયાદમાં બી મને આપેલું કે એ તમારે જે થાય તે હવે પેલું કોર્ટમાં કરવાનું, કે મારે કોઈ કોર્ટ કરવું નથી ને મારે પૈસા નથી આપેલા. એટલે મારે ને મારે છોકરીને જમાઈ કે વેવાઈવાર સાથે મારે કોઈ સંબંધ લટે નથી. 1,22,000 રૂપિયા લીધેલા છે ને વચ્ચે મેં રામપુર બી ગયેલો ત્યારે મારો વેવાઈ બી મને મારવા તૈયાર થઈ ગયેલો. તેનું નામ નાથુભાઈ શુકરભાઈ રામપુર, તે જમાઈનું નામ જિગ્નેશભાઈ નાથુભાઈ, તે રામપુરનો છે ને તે રેમન્ડ કંપનીમાં નોકરી કરે. એ મને આપે તો આપે, નહીં આપે તો કંઈ નહીં, મેં તો સોરી જ દીધેલું છે. કેમ કે મેં કોઈ બી માય બાપ પૈસા આપ્યા પોરી જમાઈને તો કોઈ લખાણ કરીને કોઈ આપતું નથી. અમે વિશ્વાસુ એ પૈસા આપેલા, પણ મારે છોકરીને જમાઈને વેવાય બધા એનો જમાઈ એ બધા મળીને મને ના કહે છે કે પૈસા તમે નથી આપેલા. એટલું મારે કહેવાનું. એટલે આજથી મારે કોઈ હાથે મારે લેવા દેવા નથી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.